दोस्तों स्वागत है તમારું આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે ગુજરાત રાજ્યની અંદર એસઆઈઆર મતદાર યાદી સુધારણા કાર્યક્રમ પૂર્ણ થઈ ગયા પછી હવે ફાઇનલી 19 ડિસેમ્બરના રોજ ડ્રાફ્ટ રોલ એટલે કે નવી સુધારેલ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે। આ મતદાર યાદીની અંદર તમારું જો નામ નથી અને તમારા પરિવારમાંથી રહેલા કોઈ પણ વ્યક્તિ એવો છે જે મૃત્યુ પામેલા છે અને તેમના નામનો અહીંયા સમાવેશ કરવામાં આવ્યો છે કાં તો તમારા નામનો સમાવેશ કરવામાં આવ્યો છે આ યાદીની અંદર પણ તમારા નામની અંદર કે તમારા એડ્રેસની અંદર કોઈ ભૂલ છે તો યાદીની અંદર રહેલા તમારા નામની અંદર કોઈ તમે સુધારો કરવા માંગતા હોય કાં તો યાદીની અંદર તમારું નામ અહીંયા ઉમેરવા માંગતા હોય તો તમે કઈ રીતે અહીંયા ફરિયાદ કે રજૂઆત કરી શકો છો તે વિશેની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં હું આપવાનો છું। જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। ચલો વિડીયોની શરૂઆત કરીએ। વાત કરીએ ગુજરાત રાજ્યની અંદર એસઆઈઆર મતદાર યાદી સુધારણા કાર્યક્રમ પૂર્ણ થયો અને નવી જે અહીંયા સુધારેલ મતદાર યાદી એટલે કે ડ્રાફ્ટ રોલ જાહેર થઈ ગયો છે। મતદાર યાદીની અંદર જો તમારા નામનો સમાવેશ કરવામાં નથી આવ્યો અને તમે જો અહીંયા નામ એડ કરાવવા માંગતા હોય તમારા પરિવારમાં કોઈ એવું વ્યક્તિ છે જે મૃત્યુ પામેલ છે તો પણ તેનું નામ અહીંયા એડ કરવામાં આવ્યું હોય તો આ દરેક સુધારા તમે કેવી રીતે કરી શકો છો તો તેને લઈને અહીંયા ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા અમુક માહિતી જાહેર કરવામાં આવી છે। તમે જોઈ શકો છો ડ્રાફ્ટ યાદીના પ્રકાશનથી દાવાઓ અને વાંધા સમયગાળાની શરૂઆત થઈ ગઈ છે। જો તમને લાગે કે તમારું નામ ખૂટે છે અથવા તમારી વિગતો ખોટી છે તો તમે 19 ડિસેમ્બર 2025 અને 18 જાન્યુઆરી 2026ની વચ્ચે નીચેના ફોર્મ સબમિટ કરી શકો છો। તો કયા કયા ફોર્મ છે તમે નીચે જોઈ શકો છો। ફોર્મ 6 તમે અહીંયા ભરી શકો છો નવી મતદાર નોંધણી માટે। જો તમારું નામ અવગણવામાં આવ્યું છે એટલે કે તમારું નામ અહીંયા યાદીની અંદર નથી તો તમે ફોર્મ 6 ભરી શકો છો। આ બધા ફોર્મ તમારે ક્યાંથી ભરવાના છે હું તમને આગળ માહિતી આપવાનો છું પણ જો તમારું નામ તમે અહીંયા યાદીની અંદર એડ કરવા માંગો છો તો તમારે ફોર્મ 6 ભરવાનું છે। સાથે નીચે તમે જોઈ શકો છો ફોર્મ 7ની માહિતી અહીંયા આપવામાં આવી છે। તો ફોર્મ 7 ક્યારે ભરવાનું છે? નામના સમાવેશ સામે વાંધો ઉઠાવવા પરિવારમાંથી કોઈ વ્યક્તિનું નામ અહીંયા એડ કરવામાં આવ્યું છે યાદીની અંદર પણ તે અહીંયા મૃત્યુ પામેલ છે તમે અહીંયા નામના સમાવેશ સામે વાંધો ઉઠાવવા અથવા નામ કાઢી નાખવાની વિનંતી કરવા માટે ફોર્મ 7 ભરી શકો છો। અહીંયા જોઈ શકો છો ફોર્મ 8 ક્યારે તમારે ભરવાનું હોય છે તો અહીંયા નામ ઉંમર અને સરનામામાં કોઈ પણ પ્રકારનો સુધારા કરવા માટે ઝાંખો ફોટોગ્રાફ બદલવા માટે તમારે અહીંયા ફોર્મ 8 ભરવાનું છે। તો આ 3 ફોર્મ અહીંયા આપવામાં આવે છે તમે કઈ કઈ કન્ડિશનની અંદર ભરી શકો છો તો તમારું નામ અહીંયા એડ કરવા માંગતા હોય મતદાર યાદીની અંદર તો તમારે ફોર્મ 6 ભરવાનું છે। નામના સામે તમને કોઈ વાંધો હોય નામ તમે કઢાવવા માંગતા હોય તો તમારે અહીંયા ફોર્મ 7 ભરવાનું છે અને નામની અંદર ઉંમરની અંદર સરનામામાં તમારા ફોટોગ્રાફની અંદર કોઈ પણ પ્રકારનો સુધારો કરવા માંગતા હોય તો તમારે ફોર્મ 8 ભરવાનું છે। હવે આ જે 3 અહીંયા ફોર્મ બતાવવામાં આવે છે તમે ક્યાંથી ભરી શકો છો તો તમે જોઈ શકો છો મતદારો ટ્રેકિંગ આઈડી મેળવવા માટે વોટર સર્વિસ પોર્ટલ અથવા વોટર હેલ્પલાઇન એપ દ્વારા આ ફોર્મ ડિજિટલી રીતે સબમિટ કરી શકે છે। ઓફલાઈન સબમિશન સીધા સ્થાનિક તાલુકા અથવા મ્યુનિસિપલ ઓફિસમાં બીએલઓ અથવા ચૂંટણી નોંધણી અધિકારીને કરી શકાય છે। જો તમે આ ફોર્મ ઓનલાઈન નથી ભરવા માંગતા ઓફલાઈન ભરવા માંગો છો તો ઓફલાઈન સબમિશન તમે સીધા સ્થાનિક તાલુકા એટલે જે પણ તમે ગામની અંદર રહો છો જે તમને અહીંયા તાલુકો લાગુ પડે છે તાલુકાની અંદર જઈને તમે ફોર્મ ભરી શકો છો। જો તમે અહીંયા ઓફલાઈન ફોર્મ ભરવા માંગતા હોય તો તમે મ્યુનિસિપલ ઓફિસમાં જઈને ફોર્મ ભરી શકો છો। ત્રણમાંથી કોઈ પણ ફોર્મ ભરવા માંગો છો તો અહીં તમે અહીંયા ઓનલાઈન પણ ભરી શકો છો વોટર હેલ્પલાઇન એપ્લિકેશન દ્વારા તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। તો આ ફોર્મ કઈ રીતે તમે ઓનલાઈન તમારા મોબાઈલની અંદર ભરી શકો છો જે હું તમને આગળ માહિતી આપવાનો છું પણ આ ફોર્મ ભરતા પહેલાં તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે એ વિશે આપણે જોઈ લઈએ। તમે યાદીની અંદર નામ ઉમેરો કરવા માંગો છો તમારા નામની અંદર ઉંમરની અંદર કોઈ પણ પ્રકારનો સુધારો કરવા માંગો છો તો તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો તમે જોઈ શકો છો દાવા અથવા સુધાર દાખલ કરવા માટે તમારે કયા દસ્તાવેજોની જરૂર પડશે। કોઈપણ દાવા અથવા સુધારની પ્રક્રિયા કરવા માટે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એટલે કે ઈએસઆઈને માન્ય દસ્તાવેજોની સપ્રમાણિત નકલોની જરૂર છે। નીચે તમે અહીંયા જોઈ શકો છો કયા કયા ડોક્યુમેન્ટ છે તો ઓળખ અને ઉંમરનો પુરાવો તરીકે તમે આધાર કાર્ડ આપી શકો છો પાન કાર્ડ જન્મ પ્રમાણપત્ર ભારતીય પાસપોર્ટ અથવા શાળા છોડવાનું પ્રમાણપત્ર તમે અહીંયા ઓળખ અને ઉંમરનો પુરાવા તરીકે આપી શકો છો। સાથે અહીંયા સરનામાના પુરાવા તરીકે તમે કયા કયા ડોક્યુમેન્ટ આપી શકો છો તો સરનામાના પુરાવાની અંદર તાજેતરનું ઉપયોગિતાનું બિલ એટલે કે જે બિલ તમારું અહીંયા પાણીનું બિલ વીજળીનું બિલ ગેસનું બિલ જે લેટેસ્ટ હોય એ તમે અહીંયા સરનામાના પુરાવા તરીકે આપી શકો છો। સાથે બેંક પાસબુક તમે આપી શકો છો આધાર કાર્ડ પણ અહીંયા આપી શકો છો અને રજિસ્ટર્ડ ભાડા કરાર જે તમારો હોય એ પણ તમે અહીંયા સરનામાના પુરાવા તરીકે આપી શકો છો। સાથે યાદીની અંદર નવી નોંધણી માટે તમે અહીંયા જોઈ શકો છો ફોટોગ્રાફ નવી નોંધણી માટે તમારે 2 તાજેતરના જે લેટેસ્ટ ફોટો હોય તમારા એ તમારે અહીંયા આપવાના રહેશે। રંગીન ફોટોગ્રાફની અહીંયા જરૂર પડશે। તો કયા કયા ડોક્યુમેન્ટની તમારે અહીંયા જરૂર પડશે જો તમે અહીંયા કોઈ પણ પ્રકારનો સુધારો કરવા માંગો છો। હવે આપણે આગળ વાત કરીએ કે જો તમે જાહેર થયેલી યાદીની અંદર નામની અંદર કોઈ પણ પ્રકારનો સુધારો કરવા માંગો છો કે નામ તમારું ઉમેરવા માંગો છો તો જે તમારે અહીંયા ફોર્મ ભરવાના છે તમે ઓનલાઈન કેવી રીતે ભરી શકો છો। સુધારેલી મતદાર યાદી એટલે કે ડ્રાફ્ટ રોલની અંદર જો તમારું નામ નથી તમે નામ ઉમેરવા માંગો છો નામની અંદર કોઈ ભૂલ છે તમે જો સુધારવા માંગો છો
તો જે મેં તમને આગળ ફોર્મ તમને કીધા ફોર્મ 6, ફોર્મ 7, ફોર્મ 8 જો તમે અહીંયા ભરવા માગો છો તો તમે તમારા મોબાઈલથી જ ઓનલાઈન એ ફોર્મ ભરી શકો છો. એ માટે તમારે તમારા મોબાઈલની અંદર પ્લે સ્ટોરમાં આવવાનું છે અને એક એપ્લિકેશન અહીંયા સર્ચ કરવાની છે. તમે જોઈ શકો છો વોટર હેલ્પલાઇન. આ એપ્લિકેશન જેવું તમે અહીંયા પ્લે સ્ટોરની અંદર સર્ચ કરશો નીચે તમે જોઈ શકો છો વોટર હેલ્પલાઇન નામની તમને એક એપ્લિકેશન અહીંયા જોવા મળશે. આ એપ્લિકેશનને તમારે તમારા મોબાઈલની અંદર ઇન્સ્ટોલ કરવાની છે. અહીંયા તમે જે પણ ફોર્મ ભરવા માગતા હોય આ એપ્લિકેશન દ્વારા તમે અહીંયા ફોર્મ ભરી શકો છો. જેવું તમે અહીંયા એપ્લિકેશનની અંદર આવશો તો કંઈક આ પ્રકારનું પેજ તમને જોવા મળશે. તો જેવું તમે અહીંયા એપ્લિકેશનને ઓપન કરશો તો તમે જોઈ શકો છો અહીંયા તમને ફોર્મ 6 જોવા મળી રહ્યું છે, ફોર્મ 7 જોવા મળી રહ્યું છે અને ફોર્મ 8 જોવા મળી રહ્યું છે. તો જેમ મેં તમને આગળ વાત કરી હતી કે જો તમે યાદીની અંદર નામ ઉમેરવા માંગો છો તમારે ફોર્મ 6 ભરવાનું છે. અહીં કોઈ એવો વ્યક્તિ છે તમારા પરિવારમાંથી જેમનો અહીંયા યાદીની અંદર સમાવેશ કરવામાં આવેલો છે પણ એ વ્યક્તિ અહીંયા મૃત્યુ પામેલો છે. તે વ્યક્તિનું નામ તમે યાદીમાંથી કઢાવવા માંગતા હોય તો તમારે અહીંયા ફોર્મ 7 ભરવાનું છે. યાદીની અંદર રહેલા તમારા નામમાં, સરનામામાં કે ઉંમરમાં કોઈ ભૂલ છે અને તમારા ફોટોગ્રાફ અહીંયા ઝાંખો છે યાદીની અંદર તેની અંદર કોઈ તમે સુધારો કરવા માંગતા હોય તો તમારે અહીંયા ફોર્મ 8 ભરવાનું છે. તમે જોઈ શકો છો. તો તમારે વોટર હેલ્પલાઇન નામની એપ્લિકેશન તમારા મોબાઈલની અંદર ઇન્સ્ટોલ કરવાની છે. આ ત્રણેય ફોર્મ તમે આ એપ્લિકેશન દ્વારા અહીંયા ભરી શકશો અને તમારા નામની અંદર અહીંયા સુધારો કરી શકશો. જો તમારું નામ અહીંયા યાદીની અંદર રહેલું છે, કોઈ ભૂલ છે તો તમે આ રીતે કરેક્શન કરી શકો છો. જે અહીંયા નવી સુધારેલી યાદી એટલે કે ડ્રાફ્ટ રોલ જે જાહેર કરવામાં આવ્યો હતો 19 તારીખના રોજ તેની અંદર જો તમારું નામ નથી તો તમે નામ પણ અહીંયા ઉમેરી શકો છો. કોઈ પણ પ્રકારનો સુધારો કરવા માંગતા હોય તો તમારે 19 ડિસેમ્બરથી લઈને 18 જાન્યુઆરી 2026 પહેલાં કરી લેવાનો છે. ત્યાર પછી અહીંયા ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા જે સુધારેલી નવી અહીંયા ફાઇનલ જે મતદાર યાદી હશે એ જાહેર કરવામાં આવશે. તો દોસ્તો આ વિડીયોમાં મેં તમને માહિતી આપી કે જે અહીંયા 19 તારીખે જે ડ્રાફ્ટ રોલ એટલે કે જે નવી સુધારેલી યાદી જાહેર કરવામાં આવી હતી તેની અંદર જો તમારું નામ નથી, તમારું નામ છે પણ ત્યાં નામમાં, સરનામામાં કે ઉંમરમાં કોઈ ભૂલ છે, ફોટોગ્રાફ તમારો ઝાંખો છે તો કોઈપણ પ્રકારનું જો તમે કરેક્શન કરવા માંગતા હોય યાદીની અંદર તો તમે કેવી રીતે તમારા મોબાઈલથી ઓનલાઈન કરી શકો છો. નવી જાહેર થનારી મતદાર યાદીની અંદર તમારું નામ ઉમેરી શકો છો. તો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો. ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. થેન્ક યુ.